ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે આ શ્રાદ્ધનો સમય ચાલી રહ્યો છે અને શ્રાદ્ધ પક્ષમાં આપણે બ્રાહ્મણોને ભોજન કરવાઈએ છીએ, એટલે કે કરાવીએ છીએ, આપણા ઘરે બોલાવીએ છીએ। આપણે બહાર ઠીક છે, કદાચ કોઈ જગ્યાએ આપણે આપણી સ્થિતિ અનુસાર કોઈ જગ્યાએ કરાવતા હોઈએ, પણ જ્યારે આપણા ઘરે બ્રાહ્મણોને ભોજન કરવા માટે બોલાવીએ તો આપણે એમને ભોજન શું કરાવવું જોઈએ, એની પાછળ શું રહસ્ય છે, શું મહત્ત્વ છે બ્રાહ્મણ ભોજનનું, ખાસ કરીને શ્રાદ્ધ પક્ષમાં આજે આપણે એનો સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હર હર મહાદેવ કહીને સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। સૌથી પહેલાં એક વસ્તુનું ધ્યાન રાખજો, જ્યારે તમે તમારા ઘરે બ્રાહ્મણોને ભોજન કરવા માટે બોલાવો છો ત્યારે બે હાથ જોડી વંદનપૂર્વક, નમસ્કારપૂર્વક એમને આમંત્રિત કરી ઘરમાં એમને આસન ઉપર બેસાડજો। જ્યારે એ ભોજન કરવા બેસે ત્યારે આસન ઉપર બેસાડજો, સીધા જમીન ઉપર નહીં। બીજા નંબરમાં કે જ્યારે તમે બ્રાહ્મણોને ભોજન કરાવો છો ત્યારે એક પ્રયત્ન એવો કરજો, મારા તરફથી તમને હું એક સજેશન આપું છું કે કોઈ બ્રહ્મદેવ માની લો કે કોઈ આધુનિક વસ્ત્ર પહેરીને, જેમ કે કોઈ પેન્ટ પહેર્યું હોય કે હાથમાં ઘડિયાળ હોય તો ખિસ્સામાં પાકીટ હોય તો ચામડાની કદાચ કોઈ વસ્તુ હોય તો એમને પ્રેમથી નમસ્કાર કરીને કહેજો કે બે ઘડી ભોજન કરો ત્યાં સુધી ખાલી ચામડાની વસ્તુ તમે કાઢી લેશો। કારણ કે શું છે એની પાછળ રહસ્ય શું છે હું તમને આ વિડીયોના અંતમાં કહીશ કે આપણે આવું કેમ કરવું જોઈએ। તો એ ચામડાની વસ્તુઓ સાઈડમાં મુકાવી દેજો। બીજા નંબરમાં, બ્રાહ્મણોને જ્યારે ભોજન કરાવો ત્યારે એમનું મોઢું છે ને એ ઉત્તર દિશા તરફ હોય, એટલે એ દક્ષિણ દિશામાં બેઠા હોય ને ઉત્તર દિશા તરફ હોય। બીજા નંબરમાં એ પશ્ચિમ દિશામાં બેસી શકે, મોઢું પૂર્વ દિશામાં હોય। ત્રીજા નંબરમાં એ પૂર્વ દિશામાં બેસે ને મોઢું પશ્ચિમ દિશામાં હોય। એક આ ધ્યાન રાખજો। પછી બીજા નંબરમાં ધ્યાન રાખવાનું કે બ્રાહ્મણોને, પિતૃઓને જે પસંદ છે ને ભોજન, જે શ્રાદ્ધ પક્ષમાં ખાસ કરીને એ કઈ કઈ વસ્તુ છે કે જે તમે રસોઈમાં બનાવી અને બ્રાહ્મણોને જમાડી શકો, તો એ સૌથી પહેલાં માલપુડા છે। બીજા નંબરમાં દૂધ પાક છે કે દૂધથી બનેલું જે કંઈ પણ હોય એ તમે ખવડાવી શકો। ત્રીજા નંબરમાં ખીર, ચોથા નંબરમાં પૂરી અથવા તો રોટલી, અને ખાસ કરીને શ્રાદ્ધના ભોજનમાં ભાત હોવો બહુ જરૂરી છે। અને ભાતની અંદર કે રોટલી બનાવો તો રોટલી ઉપર ગાય માતાનું ઘી કમ્પલસરી તમે અવશ્ય લગાડજો, અથવા ભાત હોય તો ભાતની અંદર મૂકીને આપજો, જેથી પિતૃઓ બહુ રાજી થશે અને પિતૃઓ એ શ્રાદ્ધ નિસંદેહ સ્વીકાર કરશે। આ મૂળ વસ્તુ ને મુખ્ય વસ્તુઓ થઈ જે શાસ્ત્રમાં લિખિત રૂપમાં છે અને એનાથી પિતૃઓ બહુ રાજી થાય છે, ખાસ કરીને માલપુડા ખવડાવવાથી। તો એના સિવાય બીજું તમે શાક બનાવો કે જે બનાવો એ બનાવી શકો છો, એવું નથી કે આટલું જ ખવડાવવાનું ને પેલું નહીં, એ તમારી ઉપર છે। હવે આ થઈ ગયું એક રસોઈની વાત। હવે બીજા નંબરમાં મહત્ત્વની વસ્તુ છે કે જે રીતે મેં મારા હિન્દી ચેનલ ઉપર પણ આ અનુભવ શેર કર્યો, હમણાં મેં બે જગ્યાએ અમુક વસ્તુ જોઈ છે શ્રાદ્ધને સંબંધિત, કે એક જગ્યાએ મેં જોયું કે શ્રાદ્ધ માટે બ્રાહ્મણોને આમંત્રિત કર્યા, બહુ પ્રેમ ભાવથી જમાડ્યા, ભર પેટે જમાડ્યા, બધી વાત બરાબર છે, પણ દુઃખ એ વાતનું હતું કે એમણે બહાર રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ઓર્ડર કરી અને પછી ભોજન મંગાવી અને જમાડ્યા હતા। હવે એવું કોઈ કારણ અહીંયા નહોતું કે એ રસોઈ ઘરે ના બનાવી શકે, એટલે એ પણ હું સ્પષ્ટતા કરું, નહીં તો ઘણા લોકો એવું કહેશે કે એમની કોઈ મજબૂરી હશે કે આ છે તે, એવું કંઈ જ નહોતું। એવું હોય તો આપણે બ્રાહ્મણોને કે શ્રાદ્ધમાં કોઈને બોલાવવાની જરૂર જ નથી જમાડવા। તો પહેલી વસ્તુ આ છે। અને શ્રાદ્ધમાં આ બધું બહુ ધ્યાન રાખવું પડે, ચોખ્ખાઈનું, પવિત્રતાનું બહુ જ ધ્યાન રાખવું પડે, નહીં તો પિતૃઓ ક્યારેય રાજી થતા નથી। એક અનુભવ મેં આ જોયો। અને બીજા નંબરનો અનુભવ જોયો બીજા ઘરે કે જ્યાં બ્રહ્મ ભોજન માટે બધાને બોલાવ્યા હતા અને એમણે પોતે રસોઈ નથી બનાવી અને એમની ત્યાં જે રસોઈ કરવાવાળા આવે એમની પાસે બધું બનાવડાવી અને શ્રાદ્ધમાં આ રીતે બધું ભોજન કે બધું બ્રાહ્મણોને જમાડ્યું। તો હવે જે બનાવવા આવે છે એ ખોટા છે કે એ અપવિત્ર છે એવું મારો કહેવાનો કોઈ સંદર્ભ નથી, પણ પિતૃઓની બાબતમાં ખાસ કરીને એવું છે કે પિતૃઓને રાજી કરવા હોય તો પરિવારના લોકોએ અવશ્ય પોતે રસોઈ બનાવી, પોતાના હાથે બ્રાહ્મણોને પીરસવું જોઈએ, એમની બાજુમાં બેસવું જોઈએ અને નિસંદેહ પ્રેમ ભાવથી તમે જમાડો। કારણ કે જે જમવા બેઠા છે એના પ્રત્યે તમે એવી દ્રષ્ટિ રાખશો કે આ વ્યક્તિ જમે છે જેને હું બ્રાહ્મણ સ્વરૂપે ઓળખું છું, તો તમારો ભાવ સારો નહીં જાગૃત થાય, પણ તમે મનમાં એ ભાવ રાખશો કે આ જે બેઠા છે ને એ બ્રાહ્મણના જઠરમાં પિતૃઓ છે, કે એ બ્રાહ્મણ જે જમે છે બ્રાહ્મણ નહીં, મારા પિતૃઓ જમે છે, તો તમે પ્રેમથી જમાડશો। તો ખાલી એક દ્રષ્ટિનો ભાવ થોડો બદલવાની જરૂર છે અને એ શ્રાદ્ધ પક્ષમાં બહુ જ જરૂરી છે।
કાયમ માટે હોય પણ શ્રાદ્ધ પક્ષમાં વધુ જરૂરી છે. અને એટલે તો તમે બ્રાહ્મણોને આમંત્રિત કર્યા છે કે તમારા પિતૃઓ રાજી થાય શ્રાદ્ધમાં. તો તમે પ્રેમથી પોતે રસોઈ બનાવો અને પોતે એમને પીરસો અને સાથે આજુબાજુમાં બેસીને એમને પ્રેમ ભાવથી જમાડો. તમારા પિતૃઓ બહુ રાજી થશે. એના પછી એક પિતૃઓનું સ્તોત્ર છે જે વિડીયો મેં જસ્ટ હમણાં અપલોડ કર્યો છે, રુચિમુનિકૃત પિતૃ સ્તોત્રમ. એ એક એવું સ્તોત્ર છે કે જ્યારે બ્રાહ્મણોને શ્રાદ્ધમાં તમે જમાડતા હોય ત્યારે ઊભા એ સ્તોત્રનો ખાલી પાઠ કરશો ને તમારા પિતૃઓ ત્યાં ઉપસ્થિત રહેશે અને એ શ્રાદ્ધ સાક્ષાત ગ્રહણ કરશે અને બહુ રાજી થશે. અક્ષય તૃપ્તિ એમને પ્રાપ્ત થશે. તો જ્યારે તમે શ્રાદ્ધ માટે બ્રાહ્મણોને ભોજન કરવા બોલાવો છો તો આ બધા વિષયોનું ખૂબ ધ્યાન રાખજો. અને બીજું કે ભોજનામ તે દક્ષિણા, તમે કે જે બધા વડીલો છે, જેટલા લોકો આ વિડીયો જોઈ રહ્યા હશે અથવા જોશે, એ બધાને ખબર છે કે એક સમય એવો હતો કે જ્યારે બ્રાહ્મણોને ભોજન કરાવે ને ત્યારે ભોજન કરીને ઊભા થાય ને એ પહેલાં એમને ચાંદલો બધું કરી અને હાથમાં દક્ષિણા આપતા. દક્ષિણાનો મતલબ એ નથી કે તમે એમને હજારો રૂપિયા આપી દો, તમે તમારી સ્થિતિ પ્રમાણે આપો, પણ ભોજનાંતે દક્ષિણા, હા, દક્ષિણા બહુ મોટી વસ્તુ છે. એ જરૂરથી તમે ફૂલ નહીં ને ફૂલની પાંખડી આપો, પણ એ ભોજન કરીને જમી લે પછી ઊભા થાય ને એ પહેલાં એમને આપજો, નમસ્કાર કરજો, એમને પ્રેમ ભાવથી વંદન કરીને પછી વિદાય આપજો. શક્ય જ નથી કે તમારા પિતૃઓ તમારી પર રાજી ના રહે. શક્ય જ નથી કે એ શ્રાદ્ધ તમારા પિતૃઓ ગ્રહણ ના કરે. તો જ્યારે બ્રાહ્મણ ભોજન કરાવો છો ને ત્યારે આ બધી બાબતો કે આ બધા વિષયો બહુ ધ્યાન રાખવા જરૂરી છે. એટલે આ એક પ્રશ્ન બધાએ મને પૂછ્યો હતો અને 2-3 જગ્યાએ મેં પોતે આ અમુક વસ્તુ જોઈ એટલે મને એવું થયું કે મારી ફરજમાં આવે છે કે તમે આટલું સરસ કાર્ય કરતા હોય, શ્રાદ્ધ બધું શ્રદ્ધાથી કરતા હોય તો પછી આ નાની બાબત હોય પણ નાની બાબત પણ કહેવાય ને એ જ મહત્ત્વની હોય છે. તો આટલું જરૂર ધ્યાન આપજો જો તમે બ્રાહ્મણોને ભોજન કરાવો શ્રાદ્ધ પક્ષમાં ત્યારે. ઓમ ગણેશ, હર હર મહાદેવ.